જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો પોલીસ કોન્સ્ટેબલ માટે આજે આપણે ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન કવર કરવાના છીએ, જે સંભવતઃ 14 જૂનની પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે એવા અગત્યના પ્રશ્નો છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર તો કે 10 મોડેલ પેપર આમાં આપેલા છે, સંપૂર્ણ 200 માર્ક્સના. અને આ જ પેપરોમાંથી મિત્રો આપણું જે 14 જૂનનું પેપર છે તે મિત્રો તમારું કવર થઈ જશે. એટલે કે લગભગ 100 જેટલા પ્રશ્ન 10 મોડલ પેપરમાંથી તમને બેઠા જોવા મળશે. તો પીડીએફ જો તમે આ મોડલ પેપરનો સેટની પીડીએફ જો પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે 63 25 79 240 આ નંબર ઉપર 60 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. સોલ્યુશન સાથે જ મિત્રો આપેલું છે આ મોડલ પેપર. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી જોતી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ડેમો કોપી જોઈ હોય તો પણ આ નંબર ઉપર મેસેજ કરી દેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે આપણો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ કલાકૃતિ એવી હડપ્પન મુદ્રા ખાલી જગ્યા નામના પથ્થરની બનેલી હતી. ચાલો મિત્રો, જે એ બનેલી હતી સ્ટ્રીએટાઇટની. ઓકે, સ્ટ્રીએટાઇટની. ફટાફટ આપણે મિત્રો આગળ વધશું રિવિઝનના સ્વરૂપમાં. પાષાણ યુગમાં પાળેલા પ્રાણીઓમાં સૌ પ્રથમ ખાલી જગ્યા હતું તો એ હતો કૂતરો, ઘેટું અને બકરી. નેક્સ્ટ, ખાલી જગ્યા ઘાઘરના સુકાઈ ગયેલા નાળાના કિનારે હતું, જે સિંધુ સંસ્કૃતિનું પૂર્વકાલીન સ્થળ હતું. તો આપણને આપ સૌ મિત્રો જાણતા હશો જે આ ઘાઘર નદીના કિનારે શું આવેલું છે? કાલીબંગાન. ઓકે, રાજસ્થાનમાં ગંગાનગર જિલ્લામાં આવેલું છે. કાળા રંગની બંગડીઓ ત્યાંથી પ્રાપ્ત થઈ હતી એટલે કાલીબંગાન નામ પડ્યું. નેક્સ્ટ, સિંધુ તટ પ્રદેશને મેસોપોટેમિયસ એ ખાલી જગ્યા નામ આપ્યું તો નામ આપ્યું હતું મેલુહા. સિંધુ મોહર ઉપર નીચેના પૈકી કયા પ્રાણીઓ જોવા મળે છે? તો સિંધુની મોહર ઉપર આપણને મિત્રો વાત કરીએ તેમાં આપણને આખલો જોવા મળે છે, હાથી જોવા મળે છે, બરોબર. એમાં સિંહ નથી જોવા મળતો અને વાઘ પણ જોવા મળે છે. એટલે 1, 2, 4 જવાબ આવે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે? તો સૌથી વધુ કૂવાની મિત્રો વાત કરીએ તો એ જવાબ આવે મોહેજો-દડો. નેક્સ્ટ, સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞ વેદીઓ ઓળખી કાઢવામાં આવી છે? તો આપ સૌ જાણીએ છીએ કે યજ્ઞ વેદીઓ સિંધુ ખીણની સભ્યતાના 2 સ્તરોથી પ્રાપ્ત થઈ હતી. કયા 2 સ્થળ? તો કે ભાઈ એક હતું આપણું લોથલ, એક છે લોથલ અને બીજું છે કાલીબંગાન. એટલે 1 અને 4 જવાબ આવે. ઓપ્શન સી સાચો જવાબ. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા વિસ્તારમાં મળી આવ્યા છે? ચાલો મિત્રો, તો અફઘાનિસ્તાનમાંથી પ્રાપ્ત થયા છે, જમ્મુ કાશ્મીરમાંથી પણ પ્રાપ્ત થયા છે, આપણા ગુજરાતમાંથી તો પ્રાપ્ત થયા જ છે અને બલુચિસ્તાનમાંથી પણ પ્રાપ્ત થયા છે. તમામ જવાબ. ઓપ્શન ડી ફાઇનલ જવાબ. નેક્સ્ટ, ઉપનિષદો ખાલી જગ્યા વિષયના પુસ્તકો છે. દર્શન શાસ્ત્ર. સામવેદ એ ખાલી જગ્યામાં લખાયેલો છે. તો સામવેદ મિત્રો કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. ચાલો ત્યારબાદ વાત કરીએ, જોડકું આપેલું છે. ઓકે, આ જોડકું એ ફરજિયાત કોન્સ્ટેબલની પરીક્ષામાં હોય જ છે, જો કે ઇઝી છે. ચાલો ઋગ્વેદની મિત્રો વાત કરીએ તો ઋગ્વેદની અંદર શું આપેલું છે? તો ઋગ્વેદની અંદર ભજનોનો સંગ્રહ આપેલો છે. અર્થવવેદ તો એમાં તંત્ર મંત્રનો સંગ્રહ આપેલો છે. સામવેદ એમાં પવિત્ર ગીતોનો સંગ્રહ અને યજુર્વેદમાં બલિ સૂત્રોનો સંગ્રહ. આવી રીતે ઓપ્શન ડી આપણો સાચો જવાબ અહીં રહે છે. નેક્સ્ટ, ત્યારબાદના આપણે પ્રશ્નની વાત કરીએ. ચાલો, વેદકાળની સભા અને સમિતિને ખાલી જગ્યાની જોડકી દીકરીઓ કહેવામાં આવે છે. પ્રજાપતિ. ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ વિધાનસભાઓનો ઉલ્લેખ થયેલો છે? તો એમાં મિત્રો વાત કરીએ તો એમાં સભા, સમિતિ અને વિદથા આ તમામ આવે. એટલે ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ આવશે. 1, 2, 3 આવા જ પ્રકારનું પેપર મિત્રો તમને જોવા મળશે. ચાલો, સદદર્શન અને તેના રચયિતાઓની યોગ્ય જોડ આપણે જોડવાની છે. યોગ દર્શનના યોગ નામ આવે એટલે શું નામ યાદ આવે? પતંજલિ. શું આવે? મહર્ષિ પતંજલિ. તો પહેલાની અંદર બી તો તમામ આપેલું છે. ન્યાયમાં આવે મહર્ષિ ગૌતમ. ન્યાયમાં શું આવશે? મહર્ષિ ગૌતમ એટલે એ આવે. બીજામાં એ. ઓકે, સી અને ડીમાં બંનેમાં આપેલું છે. ચાલો હજી આપણે આગળ વધવું પડશે. ત્યારબાદ આવે વૈશેષિક. તો વૈશેષિકમાં આવે મહર્ષિ કર્ણાદ અને સાંખ્યમાં આવે મહર્ષિ કપિલ. બરોબર. તો આવી રીતે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે.
વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? ઝેલમ. ત્યારબાદ નીચેના પૈકી કોણ જૈન ધર્મના 24 તીર્થંકર પૈકી એક નથી? તો કે નામી આવે, અભિનંદના ના આવે, અભિનંદનના તો આવશે, નામી આવે, અભિનંદન પણ આવશે, આનંદ નહીં આવે. ઓકે, નેમિનાથ તો હોય જ મિત્રો. તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળતઃ ખાલી જગ્યા કહેવાતા હતા? તો મિત્રો કહેવાતા હતા નિર્ગ્રંથ. નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? ચાલો, તો પહેલું મિત્રો વિધાન છે કે જૈન તીર્થકરોની પ્રતિમાની પૂજા કરવાની પ્રથાને અનુસરે છે. તો આ મિત્રો સાચું છે. જૈનો પરમાત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. ના ભાઈ, એ સ્વીકાર કરે છે પરમાત્માના અસ્તિત્વનો, બરોબર, જૈન ધર્મની. બૌદ્ધ ધર્મ એ અસ્વીકાર કરે. તો આ મિત્રો આ ખોટું થઈ જશે. તો સાચું પૂછ્યું તો ફક્ત એક આવી જશે. ઓકે, ચાલો. નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી? તો જવાબ આવે થેરી ગાથા. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? ખોટી જોડ આપણે પસંદ કરવાની છે. ચાલો જોઈએ. નેમિનાથ એ શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ અરિસ્તનેમી, સાચું છે. મલ્લીનાથ એકમાત્ર સ્ત્રી તીર્થકર, ઓકે, જે 29માં તીર્થકર હતા, આ પણ સાચું છે. ત્યારબાદ પદ્મપ્રભુનાથ એ બનારસના રાજા અશોકસેનના પુત્ર. ના મિત્રો, આ ખોટું છે. ઓકે, અને અનોજા મહાવીર સ્વામીની પુત્રી, આ સાચું છે, બરોબર. સ્યાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? સ્યાદવાદ, તો આ મિત્રો સંકળાયેલો છે જૈન ધર્મ સાથે. નીચેના પૈકી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખડાવી? ઓકે, એટલે કે ધ્યાનની વિદ્યા શીખડાવી. તો તેમના ગુરુ આલાર કલામે. બુદ્ધનો સારનાથ ખાતેનો પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તો એ છે ધર્મચક્ર પ્રવર્તન. નીચેનામાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે. સરસ મજાનો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ છે. પ્રથમ બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વ 483માં રાજગૃહ ખાતે યોજાઈ હતી. બિલકુલ સાચું છે મિત્રો. બીજી બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વ 383માં ઉજ્જૈન ખાતે યોજાઈ હતી. 383માં યોજાઈ હતી ઈસવીસન પૂર્વ, આ સાચું છે, પણ ઉજ્જૈન ખાતે નહોતી યોજાઈ મિત્રો. ઓકે, કુંડલવન ખાતે, કાશ્મીરના કુંડલવન ખાતે યોજાઈ હતી ને, તો આ બીજું ખોટું થશે. ત્રીજી બૌદ્ધ પરિષદ એ ઈસવીસન પૂર્વ 250માં અશોકના સમયે પાટલીપુત્ર ખાતે યોજાઈ, સાચું છે. અને ચોથી બૌદ્ધ પરિષદ ઈસવીસન 72માં કનિષ્કના આશ્રય સ્થાને કાશ્મીરમાં યોજાઈ, આ પણ સાચું છે. સોરી, બીજી ઉજ્જૈનની પણ ક્યાં આવે? પાટલીપુત્ર ઓલું જે છે, બીજી કુંડલવન નહીં આવે, પણ ચોથી કુંડલવન આવે, બીજી ઉજ્જૈન ના આવે. આ લગભગ વૈશાલી આવે છે, બરોબર. ચાલો, બીજું ખોટું છે. પહેલું, ત્રીજું, ચોથું સાચું આવશે. તો ઓપ્શન ડી આપણો અહીં જે છે જવાબ બનશે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ચાલો, પાલી ત્રિપિટકમાંના અંગુત્તર નિકાય ગ્રંથમાં 16 મહાજન પદનો ઉલ્લેખ છે. ઓકે, જે અંગુત્તર નિકાય છે એમાં 16 મહાજનનો પદનો ઉલ્લેખ છે, આ તો સાચું છે. જૈન ભગવતી સૂત્રમાં 16 મહાજન પદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, આ પણ સાચું છે. બંને સાચા છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે ફાઇનલ. બૌદ્ધ અને જૈન ધર્મો વચ્ચે સામ્ય અને ભેદ જોવા મળે છે. બે ધર્મો વચ્ચેના ભેદને આપણે ઓળખવાનો છે. તો જવાબ આવે આત્માનું અસ્તિત્વ નથી. ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલ્લભીના મૈત્રકોનું રાજ્ય સિંઘના આરબોના હુમલાને લઈને પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના અને દક્ષિણના ખાલી જગ્યા સત્તા પ્રવર્તી. તો અનુક્રમે ઓપ્શન જે છે સી સાચો જવાબ આવશે, પ્રતિહારો અને રાષ્ટ્રકૂટો. ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે નાખ્યો હતો? તો કે ભાઈ ચાવડાએ, વનરાજ ચાવડાએ. ગુજરાતના નીચેના પૈકી કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો? ઓકે, થોડોક અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. જવાબ આવે મૂળરાજ બીજાએ. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? સત્ય વિધાનો આપણે જોઈએ તો કુંવારપાળ એ ગુજરાતનો અશોક તરીકે ઓળખાય છે, આ તો સાચું છે મિત્રો. પાટણ ખાતેની રાણકી વાવ રાણી રૂપવતી ના આવે, તો આ ખોટું થઈ ગયું, બરોબર. ઓકે, ત્યારબાદ રુદ્રમહાલય સૌપ્રથમ મૂળરાજ દ્વારા બાંધવામાં આવ્યો, આ સાચું છે. ગુજરાતના મોટાભાગના સોલંકી શાસકો શૈવ ધર્મને અનુસરતા, આ પણ સાચું છે. એટલે 1, 3, 4 સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ. નીચેના પૈકી કયા નામો સિદ્ધરાજ જયસિંહ સાથે જોડાયેલા છે? ઓકે, ત્રૈલોક્ય ગંડ છે, સિદ્ધ ચક્રવર્તી છે, બબ્રક જીષ્ણુ છે, તમામ આવે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ.
પાટણનું સહસ્ત્રલિંગ સરોવર અગાઉ ખાલી જગ્યા સરોવરના નામે ઓળખાતું હતું. દુર્લભ સરોવર. નેક્સ્ટ, કસરદા અથવા તો કયા દરાનું પ્રખ્યાત યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો મોહમ્મદ ઘોરી અને સોલંકીઓ વચ્ચે. 9મી અને 10મી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાતો હતો? તો દક્ષિણ ગુજરાત માટે લાટ, ઉત્તર માટે આનંદ શબ્દ વપરાતો હતો અને દક્ષિણ ગુજરાત માટે લાટ શબ્દ પ્રયોજાતો હતો. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો મહત્વનો આધારભૂત ગ્રંથ પ્રબંધ ચિંતામણી કોણે રચ્યો છે? તો એ રચ્યો છે મિત્રો મેરુતુંગ સૂરીએ. 1857ના બળવાને ખાલી જગ્યાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે વર્ણવ્યો છે? તો જવાબ આવે વી.ડી. સાવરકરે. 1857ના સંગ્રામના બનાવના સ્થળો અને સંબંધિત જોડીઓ પૈકી કઈ જોડ ખોટી છે? બરાકપુર લશ્કરી છાવણી તો મંગલ પાંડે, આ તો સાચું છે. કાનપુરમાં વાત કરી તો નાના સાહેબ પેશવાએ આગેવાની લીધી, સાચું છે. લખનઉમાં બેગમ હજરત મહેલ, આ પણ સાચું છે. જગદીશપુરમાં જાગીરદાર રમણ સિંહ ના આવે મિત્રો, ઓકે, કુંવરસિંહ આવે, બરોબર, બિહારના જાગીરદાર, તો આ ખોટું છે. 1857ના વિપ્લવ બાદ નીચેના પૈકી કયા પરિણામો આવ્યા? શું પરિણામ આવ્યું હતું? તો કે ભાઈ જે રાણી વિક્ટોરિયાનું જાહેરનામું જેમાં બ્રિટિશ રાજગાદીએ ભારતમાં વહીવટની સીધી જવાબદારી હસ્તગત કરી, આ બિલકુલ સાચું છે. બંગાળમાં બેવડી સરકારની સ્થાપના નહોતી, ત્યાં તો ખોટું છે. તો ઓપ્શન એ આપણો ફાઇનલ જવાબ અહીં રહેશે. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળોએ 1857ના વિપ્લવના સાક્ષી છે? જેમાં મિત્રો ગોધરા આવશે, લુણાવાડા આવશે, પંચમહાલ તમામ આવશે, એટલે ઓપ્શન એ અહીં યોગ્ય જવાબ આપણો રહેશે. ઓકે, આવા જ મિત્રો પ્રશ્નો આપણા 10 મોડલ પેપર તમે કરી નાખો પરીક્ષાના છેલ્લા 1-2 દિવસમાં, તો તમારું કામ મિત્રો થઈ જશે. તો આ મોડલ પેપર સેટ મેળવવા માટે આ નંબર ઉપર 63 520 19 40 આ નંબર ઉપર જરા મેસેજ કરી દેજો અથવા કોલ કરી દેજો, અથવા તો ડાયરેક્ટ આના ઉપર ફક્ત 60 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી દેજો. પંચમહાલમાં બ્રિટિશ વિરુદ્ધ નાયકાદાસ આદિવાસી ચળવળ કોના નેતૃત્વમાં થઈ? તો જવાબ આવે રૂપસિંહના નેતૃત્વમાં. નીચેના પૈકી કયા સમાજ સુધારકે 1826ના જ્યુરી અધિનિયમનો સખત વિરોધ કર્યો હતો? તો એ હતા રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાય બે વિધાન આપી દીધા છે કે ભાઈ તેમણે સુશિક્ષિત તથા બ્રહ્મો સમાજની સ્થાપના કરી, આ તો સાચું છે. બ્રહ્મો સમાજની સ્થાપના 1828માં થઈ હતી, તો આ મિત્રો જે છે એપ્રિલ 1828માં થઈ હતી. તો 1828માં તો થઈ હતી, પણ એપ્રિલ મહિનો અહીંયા ખોટો આપી દીધો છે, એટલે આ ખોટું થઈ જશે. પહેલું સાચું, બીજું ખોટું, ફક્ત એક સાચું. સોમપ્રકાશ નામના વર્તમાનની શરૂઆત કોણે કરી હતી? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. શિકાગો ખાતે યોજાયેલી ધર્મ પરિષદમાં વિવેકાનંદે ક્યારે હાજરી આપી હતી? 1893. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો જોઈ લઈએ. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતના ટંકારા ખાતે 1824માં થયો હતો, બિલકુલ સાચું છે. આર્ય સમાજમાં મોટા ભાગલા મુંબઈ ખાતે 1887માં પડ્યા, આ મિત્રો જે છે ખોટું છે. પહેલું સાચું છે, બીજું ખોટું છે. અને દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી, આ સાચું છે. એટલે 1 અને 3 સાચા, ફક્ત 1 અને 3. આવું જ પેપર મિત્રો પૂછાશે અને આવા જ આપણા 10 મોડલ પેપરમાં પ્રશ્નો આપેલા છે, એકવાર કરી લો પછી જોવા પણ નહીં રહે, બધું રિવિઝન થઈ જશે. ખાલી જગ્યાએ સંવાદ કૌમુદી નામનું બંગાળી સામયિક શરૂ કર્યું, જે હિન્દુઓ સંપાદિત પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું. તો જવાબ મિત્રો રવિન્દ્રનાથ, ઓકે, સંવાદ કૌમુદી એટલે રાજા રામમોહન રાય. ઓકે, બંગાળી ભાષામાં શરૂ કર્યું, તો ભાષા પણ યાદ રાખજો. સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં કોના દ્વારા થઈ હતી? જ્યોતિબા ફૂલે દ્વારા. દેશના મહાનુભાવો અને તેમના કાર્યોની જોડ પૈકી કઈ જોડ ખોટી છે? તો જુઓ, રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના, વાણી સ્વાતંત્ર્ય અને સ્ત્રી અધિકારના હિમાયતી હતા, તો આ તો બિલકુલ સાચું છે. બિલકુલ. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી, વેદો તરફ પાછા વળવાનો મંત્ર આપ્યો, આ પણ સાચું છે. નરેન્દ્રનાથ દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાનું સૂત્ર આપ્યું, તો આ પણ સાચું છે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્ર ભીલ સેવા મંડળની સ્થાપના, તો આ મિત્રો ખોટું છે. ઓકે, ભીલ સેવા મંડળની સ્થાપના
તો જે છે મિત્રો ઠક્કર બાપા આવે, એટલે આ ખોટું મિત્રો થઈ જશે. કાંગડી ગુરુકુળની સ્થાપના આપણને તેઓએ નથી કરી. શારદા અધિનિયમ 1930 કઈ બાબત સાથે સંકળાયેલો છે? બાળ લગ્ન સાથે. થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આપણે વારંવાર ઇતિહાસમાં થિયોસોફિકલ સોસાયટીનું નામ તમે સાંભળ્યું હશે. તો આનું હેડક્વાર્ટર પરીક્ષામાં પૂછાઈ શકે. જવાબ આવે અડયાર. નીચેના પૈકી કોણ ભારતના માર્ટિન લ્યુથર તરીકે જાણીતા છે? દયાનંદ સરસ્વતી. ગુજરાતની પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે સુરતમાં દલપતરામ ભગતભાઈ દ્વારા. ચાલો નેક્સ્ટ. અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું? હરકુવણ શેઠાણી. ત્યારબાદ છે સુરતના મહેતાજી દુર્ગારામે સામાજિક ધાર્મિક સંગઠન ખાલી જગ્યાના એક સ્થાપક હતા. તો દુર્ગારામ મહેતાએ જે છે 1844માં માનવ ધર્મ સભાની સ્થાપના તેઓએ કરી હતી. સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી? મુંબઈ ખાતે. ત્યારબાદ આદિજાતિના લોકો માટે સૌપ્રથમ આદિવાસી શબ્દ કોણે પ્રયોજ્યો હતો? તો એ મિત્રો પ્રયોજ્યો હતો ઠક્કર બાપાએ. અંગ્રેજો કોને ભારતીય શાંતિના પિતા કહેતા હતા? લોકમાન્ય તિલકને. ડિસેમ્બર 1920માં કોંગ્રેસના ખાલી જગ્યા ખાતેના અધિવેશનમાં એક સમાધાનકારી વલણ સ્વીકારવામાં આવ્યું હતું અને અસહકાર કાર્યક્રમ અપનાવવામાં આવ્યો હતો. નાગપુર. ત્યારબાદ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર બ્રિટિશરો કોણ હતા? તો એકમાત્ર બ્રિટિશર જવાબદાર હતો મિત્રો, એ તો જનરલ ડાયર. મુખ્ય તો આ હતો, કારણ કે ગોળીબારનો આદેશાને આપ્યો હતો. તો ફક્ત 3 અહીં જવાબ આવે. ઓપ્શન સી સાચો જવાબ. કયા બનાવ બાદ હન્ટર આયોગની નિમણૂક થઈ હતી? જલિયાવાલા બાગ હત્યાકાંડ. ચાલો, તો આવા મિત્રો 10 મોડેલ પેપર છે. તો મોડેલ પેપર મેળવવા માટે આ નંબર ઉપર તમારે માત્ર 60 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે, બરોબર? જવાબો આની સાથે જ આપેલા છે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં PDF મળી જશે. ડેમો કોપી જોવી હોય તો આ નંબર ઉપર મેસેજ કરી શકો છો. ચાલો, હોમ રૂલ લીગના નેતાઓ કોણ હતા? હોમ રૂલ લીગ, તો એના મિત્રો નેતાઓ કોણ હતા? તો મિત્રો એના નેતા જે છે એની બેસન્ટ અને જે છે બેસન્ટ અને લોકમાન્ય તિલક હતા. એની બેસન્ટ અને લોકમાન્ય તિલક. વલ્લભભાઈ ના આવે, બરોબર? ભગીની નિવેદિતા પણ ના આવે, દાદાભાઈ નવરોજી પણ ના આવે. એની બેસન્ટ અને લોકમાન્ય તિલક, એટલે માત્ર બીજું આવે, માત્ર 2. સ્વદેશી ચળવળનું તાત્કાલિક કારણ શું હતું મિત્રો? લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા. બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? 3 ગોળમેજી પરિષદ એક જ જગ્યાએ યોજાઈ હતી. ક્યાં? લંડન. ખાલી જગ્યા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે પ્રાપ્ત કરીને જ રહીશ. આ વિધાન બાળ ગંગાધર તિલક દ્વારા કહેવામાં આવ્યું હતું. ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? આચાર્ય JB કૃપલાની. ઈસવીસન 1920માં ગુજરાતના કયા સ્તરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું સત્ર યોજવામાં આવ્યું હતું? અમદાવાદ. ધ બોમ્બે સમાચાર એ ભારતમાંથી સતત પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે. તે 1822માં ખાલી જગ્યા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. ફરજુનજી મર્જબાન દ્વારા સ્થાપવામાં આવ્યું હતું અને તે કઈ ભાષામાં પ્રકાશિત થાય છે? ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ. નીચેની ઘટનાઓને ક્રમમાં ગોઠવો. મુસ્લિમ લીગની સ્થાપના છે, ક્રિપ્સ મિશન છે અને રોલેટ એક્ટ છે. તો જોતાની સાથે તમને ખ્યાલ આવશે કે મુસ્લિમ લીગની સ્થાપના સૌપ્રથમ આવશે 1906માં તેની સ્થાપના થઈ હતી. પેલું એક આવે તો ઓપ્શન બી અને સી તો ઉડી જશે. મુસ્લિમ લીગ પછી મિત્રો રોલ એક્ટ આવે અને ક્રિપ્સ મિશન છેલ્લે આવે, એટલે છેલ્લે 2 આવે, એટલે ઓપ્શન ડી આપણો જે છે અહીં સાચો જવાબ રહેશે, બરોબર? જોડકા જોડવાના છે. ચાલો, લાલા લજપતરાયમાં આવશે ધ પીપલ, બરોબર? ત્યારબાદ મદન મોહન માલવીય, તેમાં આવશે લીડર. એની બેસન્ટમાં આવશે ન્યૂ ઇન્ડિયા અને લોકમાન્ય તિલકમાં કેસરી. ઓપ્શન એ સાચો જવાબ. ભવાની મંદિર નામની પુસ્તિકામાં ખાલી જગ્યાએ સશસ્ત્ર ક્રાંતિની યોજના આલેખી હતી? અરવિંદ ઘોષ.
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી? જવાહરલાલ નહેરુની. આંદમાન અને નિકોબાર ટાપુઓ કબજે કરી લીધા પછી જાપાને તે સુભાષચંદ્ર બોઝને સોંપી દીધા અને તેના નામ અનુક્રમે શું રાખ્યા? તો શહીદ અને સ્વરાજ. સાયમન કમિશન વિશે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? પહેલું વિધાન છે કમિશનમાં 7 ભારતીયો, તો ના ભાઈ, એક પણ ભારતીય નહોતો, એટલે પહેલું ખોટું થઈ ગયું. ઓકે. સાયમન કમિશનનો વિરોધ કરવા માટે મોહમ્મદ અલી જીનાએ કોંગ્રેસનો હાથ મેળવ્યો હતો મિત્રો, તો આ તો બિલકુલ સાચું છે. અને સાયમન કમિશન સામે વિરોધ કરતી વખતે લાલા લજપત રાયનું મૃત્યુ થયું, આ પણ સાચું છે. એટલે 2 અને 3 સાચા, ઓપ્શન બી સાચો જવાબ. બ્રિટિશ ભારતમાં ક્યારે રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી? તો 1911માં. હિંચોળો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું? વિનોબા ભાવેને. બ્રિટિશ ભારત સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લે એવી જાહેરાત ફેબ્રુઆરી 1947માં કોણે કરી હતી? ઓકે, તો જવાબ આવે એટલી. વિનોદ કિનારીવાલા હાથમાં તિરંગો લઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા સ્તરે ગોળીથી વિદાય શહીદ થયા હતા? ગુજરાત કોલેજ, અમદાવાદ. ઉધમસિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેનું નામ શું હતું? ચાલો, તો એ હતું મિત્રો સર માઇકલ ફ્રાન્સિસ ઓ ડાયર. 1925માં કાકોરી ટ્રેન ષડયંત્રમાં ભારતના નીચેના પૈકી કયા 3 સ્વતંત્રતા સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી? તો મિત્રો રોશનસિંહ, રામપ્રસાદ બિસ્મિલ અને અશરફ ઉલ્લાહ ખાન. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. અભિનવ ભારતના નામે ક્રાંતિકારીઓની ગુપ્ત મંડળીનું ગઠન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? વી.ડી. સાવરકર. ગદ્દર પાર્ટીનું મુખ્યાલય ક્યાં આવેલું હતું? સંયુક્ત રાજ્ય અમેરિકા ખાતે. ભારતની બહાર સ્વતંત્ર ભારતીય સૈન્યની સ્થાપના કરનાર વ્યક્તિ કોણ હતા? રાસબિહારી બોઝ. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં. કોની પંક્તિ છે? રામપ્રસાદ બિસ્મિલની. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. મહાત્મા ગાંધીએ વાત કરીએ તો મહાત્મા ગાંધીએ 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા. ગાંધીજીની આગેવાની હેઠળ અમદાવાદ મિલ હડતાળ 1918 કયા મુદ્દાને લીધે થઈ હતી? તો મિત્રો એ હતો કે ભાઈ કામદારોને પાછલા વર્ષનું બ્લેક બોનસ. સાબરમતીથી દાંડી સુધી દાંડી કૂચ કેટલા દિવસ માટે થઈ હતી? 24 દિવસ. નીચેના પૈકી આપણે કાળક્રમ મુજબ ગોઠવવાનું. બનાવ અને કાળક્રમમાં તમે વાંચશો તો ઓપ્શન સી સાચો જવાબ આવે. દાંડી કૂચ, પ્રથમ ગોરમેજી પરિષદ, ગાંધી ઇરવિન કરાર અને છેલ્લે કોમી ચુકાદાની જાહેરાત. કોચરબમાં ગાંધીજીએ ખાલી જગ્યાના મકાનને ભાડે રાખીને ત્યાં આશ્રમની સ્થાપના કરી હતી. જીવનલાલ બેરિસ્ટર. ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે ગાંધીજી ગયા ખાલી જગ્યા હતા, તો કોઈ કોંગ્રેસના જે છે સભ્ય તેઓ નહોતા. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે, આ વિધાન છે મિત્રો ગાંધીજીનું. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક છે જ્હોન રસ્કિન. વ્યક્તિગત દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? 2.5 રૂપિયા વ્યક્તિગત. હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપરેશન પોલો. સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કરવેરા ઉઘરાવવા વિરુદ્ધ બાબતે ખેડૂતોનું નેતૃત્વ કયા સ્તરે કર્યું હતું? ખેડા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? કરાચી અધિવેશન 1931. 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલે. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી? કુંવરજીભાઈ. મહાગુજરાત આંદોલનની પરાકાષ્ઠા, તો જવાબ આવે ચાલો કે ભાઈ બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન. મહાગુજરાત શબ્દ કોને આપ્યો હતો? કનૈયાલાલ મુનશીએ. ભારત અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એના થયો એવા એકમાત્ર ગુજરાતી હતા મોરારજીભાઈ દેસાઈ. અને જૂનાગઢમાં આરજી હુકુમત એટલે કે કામચલાઉ સરકારના વડાપ્રધાન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો એ હતા મિત્રો શામળદાસ ગાંધી. તો મિત્રો આ હતા ઇતિહાસના સરસ મજાના પૂછાય તેવા પ્રશ્નો. ઓકે, તો મોડેલ પેપર મિત્રો ખાસ અગત્યના છે, અવશ્ય પરચેસ કરી લેજો. માત્ર 60 રૂપિયામાં પરચેસ કરી શકો છો. વધારે જાણકારી માટે કોલ પણ કરી શકો છો. ડેમો કોપી જોઈએ તો મેસેજ આ નંબર ઉપર કરી શકો છો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.